નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આવનારા સમયમાં 16મી તારીખે કરજણની નગરપાલિકાની ચૂંટણી, એમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા હોય, વડોદરાના આ જ કાર્યકર્તાઓના માધ્યમથી કરજણની નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી પહોંચશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। કરજણ નગરપાલિકાની ચૂંટણી એ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માન્ય સતીશભાઈ પટેલ અને ત્યાંના ધારાસભ્ય માન્ય અક્ષયભાઈ પટેલના માર્ગદર્શનથી ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રભારીની જવાબદારીના ભાગરૂપે વડોદરાથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રયત્ન કરી રહ્યા છે। એમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં કરજણની નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ઝંડો લહેરાશે। આમ આદમી પાર્ટીના ઝાડુનો સફાયો બોલશે। આમ આદમી પાર્ટી એટલે કે આપ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે પાપ છે, એ વાત દિલ્હીની જનતાએ સિદ્ધ કરી છે। કરજણના નગરજનો પણ આ વાતનું પુનરાવર્તન કરશે। 16મી તારીખે કરજણની નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાશે। સમગ્ર દેશની રાજનીતિમાં પહેલીવાર વિકાસની રાજનીતિ એવો શબ્દ પ્રયોગ કોઈએ કર્યો હોય તો માન્ય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો। પ્રધાન પછી લોકોએ વિકાસની રાજનીતિ આશીર્વાદ આપ્યા છે, એમને મત આપ્યા છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। વિકાસની રાજનીતિ એ વર્ષો સુધી ચાલનારી રાજનીતિ છે અને રાજનીતિ જેમના માધ્યમથી શરૂ થઈ છે એવા અમારા લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ જીત માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। કરજણની વાત કરીએ, 12 જેટલા કાઉન્સિલરો અને જે 2000 જેટલા બીજેપીના કાર્યકર્તાઓએ આપમાં જોડાયા છે, લાગે છે ભૂલ કરી છે? મને એવું લાગે છે કે વિશ્વાસઘાતની સામે વિશ્વાસની ચૂંટણી છે। નગરપાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી। લોકોએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે, જેમણે ભાજપનો વિશ્વાસઘાત કર્યો છે અને જે લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, આવનારા સમયમાં કરજણના નગરજનો એમને જે ચૂંટણી છે વિશ્વાસની સામે વિશ્વાસઘાતની ચૂંટણી છે, જે બધા જ વિશ્વાસઘાતીઓને, બધા જ પક્ષ પલટુઓને